પાલનપુર નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખે સંભાળ્યો ચાર્જ। પાલનપુર નગરપાલિકાના પ્રમુખ તરીકે સુનીતાબહેન પટેલ અને ઉપપ્રમુખ તરીકે દશરથસિંહ સોલંકીની વરણી થયા બાદ આજરોજ શુભ મુહૂર્ત 12:39 ચાર્જ સંભાળ્યો હતો। આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, નગરપાલિકાના ચીફ ઓફિસર જીગરભાઈ પટેલ, નવનિયુક્ત તથા પૂર્વ નગરસેવકો, સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં સમર્થકો હાજર રહ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન નવા પ્રમુખ અને ઉપપ્રમુખનું ફૂલહાર પહેરાવી તેમજ મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરોએ શુભેચ્છાઓ પાઠવી હતી। આ અવસરે પ્રમુખ સુનીતાબહેન પટેલ અને ઉપપ્રમુખ દશરથસિંહ સોલંકીએ શહેરના વિકાસ માટે બાકી રહેલા કામોને ઝડપી ગતિએ પૂર્ણ કરવાની ખાતરી આપી હતી। આ કાર્યક્રમમાં ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો। આજે પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળ્યો છે એ બદલ હું પહેલાં તો પાલનપુરને સર્વાંગી વિકાસ માટે હું મારી પહેલી પ્રાથમિકતા રહેશે અને પાલનપુરના જે કામો બાકી છે વિકાસના એ હું તત્પર સારી રીતે કરીશ। આજરોજ પાલનપુર નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકેનો આજરોજ ચાર્જ સંભાળ્યો છે। આ તબક્કે હું સૌ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના નેતૃત્વ, જિલ્લા નેતૃત્વ, પાલનપુરના ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર સાહેબ, પાલનપુર શહેર ભાજપની સમગ્ર સંગઠનની ટીમ, અમારા 27 અમારા ભારતીય જનતા પાર્ટીના નગરસેવકોનો બધાનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું। આ તબક્કે હું મારા પરિવાર, મારા સમાજ, સર્વ સમાજના મારા 18 આલમ 36 કોમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આપે મારા પર જે વિશ્વાસ મૂક્યો તેમાં હું કોઈ કચાશ નહીં રાખીશ। પાલનપુરને અવિરત વિકાસના શિખરો પર સર કરે એ જ મારા હર હંમેશ પ્રયત્નો રહેશે।